આ વિડીયોમાં મહારાષ્ટ્રનું ફેમસ અને બધાનું ફેવરિટ તીખું ઝણઝણીત મિસળ પાવ તેના ટ્રેડિશનલ ગોળા મસાલા સાથે બતાવ્યું છે ફ્રેન્ડ્સ, અને પૂરી રીત અને પરફેક્ટ માપ બતાવ્યું છે જેથી તમારા ઘરે પણ બેસ્ટ બને. જો તમે એકવાર આ રીતે મિસળ પાવ ઘરે બનાવ્યું તો બધા તમારા વખાણ કરતા નહીં થાકે. વિડીયો તો તમને ગમશે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. સૌથી પહેલા 1 કપ એટલે 150 ગ્રામ જેટલા મઠને મેં 3 થી 4 વખત પાણીથી ધોઈ અને 7 થી 8 કલાક માટે પલાળી લીધા છે. જ્યારે મઠ પલાળ્યા ત્યારે મઠની અંદર આટલું પાણી રાખ્યું હતું. 7-8 કલાક પછી મઠ સરસ પલળી ગયા છે, તમે જોઈ શકો છો, અને સરસ ફૂલી ગયા છે. અને તમે દાણો દબાવો ને તો આસાનીથી તૂટી જાય છે. આવા મઠ પલળેલા હોવા જોઈએ. હવે આ પલાળેલા કઠોળનું પાણી આપણે ક્યારેય ઉપયોગમાં નથી લેતા, તો કાઢી લઈએ, કેમ કે એમાં એક સ્મેલ આવે. મઠને બીજી 2 વાર આપણે ધોઈ લઈએ જેથી સ્મેલ હોય તો નીકળી જાય. ઉનાળો હશે ને તો 4-5 કલાકમાં પણ પલળી જશે, પણ શિયાળો હશે અથવા ઠંડો પ્રદેશ હશે ને તો 7-8 કલાક પલાળવા પડશે. ફ્રેન્ડ્સ, ગુજરાતમાં આને મઠ કહેવાય છે, પણ આપણે જ્યારે પેકિંગમાં કઠોળ લઈ છીએ ને ત્યારે તેની ઉપર મટકી અથવા મોઠ લખેલું હોય છે, તો બધી વસ્તુ સેમ જ છે. હવે આપણે જ્યારે પલાળીએ ને ત્યારે બધા મઠ આવી રીતે સરસ પલળી ગયા હોય એવું જરૂરી નથી. કોઈ મઠ પલળ્યા વગરનો આવો પણ હોઈ શકે છે, તો તેને આપણે કાઢવાના છે. તમે આવી રીતે થાળીમાં નાખો, જોતા જાઓ. જો અનાજ સારું હશે ને તો મઠ કોયડું નહીં રહ્યા હોય. જે હું તમને કહું છું ને કે પલળ્યા પછી પણ પલળતા નથી, તે મઠને કોયડું કહેવાય. તમે આ નાખશો ને ત્યારે અવાજ પણ આનો આવી રહ્યો છે, તો તેનો અવાજ પણ અલગ આવશે. અત્યારે મારા મઠ બધા સરસ પલળી ગયા છે. હવે આ પલાળેલા મઠને આપણે ફણગાવવાના છે. તો ફણગાવવા માટે અત્યારે મારી પાસે આવું સ્પ્રાઉટ મેકર છે, જે બજારમાં અવેલેબલ જ છે અને બહુ સારું પડે છે ફ્રેન્ડ્સ. આમાં તમે 2 અનાજ હોય ને, આમાં તમે મગ અને મઠ, ચણા અને મઠ 2 વસ્તુ સાથે ફણગાવી શકો છો. આવી રીતે હોલ હોય છે જેમાંથી એર આવે છે અને સરસ ફણગી જાય છે. આ નીચેવાળા ભાગમાં આપણે પાણી કે કંઈ નથી મૂકવાનું. ઉપર આવી રીતે મૂકી અને મઠ એડ કરવાના છે. જો મઠ વધારે હોય તો તમે 2 માં મૂકી શકો છો. આ લાલ ટોપીની આજુબાજુનો ભાગ થોડો ખાલી રાખવાનો. અત્યારે મારે પણ વધારે છે તો હું પણ 2 માં મૂકું છું. હવે કોઈ પણ કઠોળને ફણગવા માટે ભેજ જોઈએ. તો આપણે એકદમ કોરા મઠ મૂકશું ને તો જલ્દી નહીં ફણગે, તો આપણે 1 થી 2 ચમચી જેટલું જ પાણી 2 ચમચી જેટલું જ પાણી હાથમાં લઈ અને આમ છાંટી દેવાનું છે. હવે બીજી ડીશ જે મારે મૂકવી છે તે આ લાલ ટોપીનો ભાગ છે તેનાથી ઓપોઝિટ આવે તે રીતે મૂકવાની છે, જેથી એર સર્ક્યુલેશન રહે. બીજા મઠ પણ મૂકી દઈએ. આની ઉપર પણ 2 ચમચી જેટલું પાણી છાંટી દઈએ. આને બંધ કરીને આપણે 12 કલાક માટે રહેવા દેવાનું છે. 12 કલાક પછી આપણે જોવાનું, જરૂર લાગે તો 1-2 ચમચી બીજું પાણી છાંટીને ફરી થવા દેવાના. અને 12 કલાકમાં પ્રોપર થઈ ગયા હોય તો તમારે કાઢી એને ફ્રીઝમાં મૂકી દેવાના. જે પ્રોડક્ટ્સ મેં ટેગ કરી છે વિડીયોમાં, તેમાં તમને આ સ્પ્રાઉટ મેકરની લિંક મળી જશે. આપણે મઠને ચેક કરી લઈએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ સરસ ફણગી ગયા છે. બંને મસ્ત થઈ ગયા છે. મઠને આપણે ફરીથી ધોવાના જેથી સ્મેલ હોય તો નીકળી જાય. અત્યારે આપણે ફણગી ગયા પછી મઠનું 200 ગ્રામ માપ લઈશું. આટલા માપથી 3 થી 4 લોકો જમી શકે છે. બાકીના મઠમાંથી તમે મઠનું શાક બનાવી શકો છો, ચાટ બનાવી શકો છો અને મઠને એમને પણ સ્પ્રાઉટ્સ તરીકે ખાઈ શકો છો. અને તમારે જો આ મઠને સ્પ્રાઉટ થયા પછી 2-3 દિવસ ફ્રીઝમાં રાખવા છે તો કન્ટેનરમાં ભરીને 2-3 દિવસ માટે ફ્રીઝમાં પણ સ્ટોર કરી શકશો. મઠને આપણે ધોઈ લઈએ અને સ્ટ્રેનરથી ગાળી લઈએ. મઠને આપણે કુકરમાં લઈએ. અત્યારે મેં 3 લીટરનું કુકર વાપર્યું છે. અડધી ચમચી જેટલી હળદર નાખીએ અને 3/4 ચમચી જેટલું મીઠું એડ કરીએ છીએ. 2 કપ પાણી એડ કરીએ. એકવાર હલાવી દઈએ. કુકરના ઢાંકણામાં રીંગ લગાડી કુકર બંધ કરીએ. મીડિયમ ગેસની ફ્લેમ પર 1 વિસલ થવા દઈએ.
હવે મિસળ જ્યારે બને ને ત્યારે તેમાં સ્પેશિયલ ગોળા મસાલો બને છે, પણ આપણા બધાના ઘરે તો મિસળ મસાલો કે ગોળા મસાલો હોતો નથી, તો આપણે ઘરે પણ તે બનાવી શકીએ છીએ. તો આજે આપણે પહેલા તે મસાલો બનાવીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. પેનની અંદર 2 ટેબલસ્પૂન ધાણા લઈએ, અડધી ટેબલસ્પૂન જીરું લઈએ, 3 નંગ લીલી એલચી લઈએ, 1 ચક્રફૂલ નાખીએ, 4-5 લવિંગ, 1 મોટી એલચી, 1 ટુકડો તજ, થોડા નાના ટુકડામાં નાખીએ જેથી ક્રશ સરસ થઈ જાય, અને 7-8 મરી લઈએ છીએ. 1 સૂકું લાલ મરચું એડ કરીએ, અને આ મસાલાને થોડી સ્મેલ આવે અને થોડો ડાર્ક કલરનો થાય ને તેટલો શેકવાનો છે. ઘણી બધી રેસિપીઝમાં આપણે ગરમ મસાલા આવી રીતે ઘરે બનાવીને નાખીએ છીએ, પણ બધાની કુકિંગ પ્રોસિજર અલગ અલગ છે. આમાં વધારે ડાર્ક કલરના મસાલા વપરાય છે. જ્યારે તમે મહારાષ્ટ્ર સાઈડ જાઓ ને તો મસાલા થોડા વધારે શેકેલા ને ફ્લેવરફુલ હોય છે. તમે જુઓ ધાણાનો કલર પણ ફર્યો છે. હજુ 1 મિનિટ થવા દઈએ. મસાલો સરસ સતળાઈ ગયો છે. બોલમાં કાઢી લઈએ. હવે મહારાષ્ટ્રીયન કોઈ પણ વાનગી હોય ને તેમાં નાળિયેર એટલે કે ટોપરાનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થાય છે, અને તે લોકો ગરમ મસાલો બનાવે ને તેમાં પણ તેનો ઉપયોગ કરે છે. તો અત્યારે આપણે 1/4 કપ જેટલું નાળિયેરનું છીણ લઈએ છીએ, જે ડેસિકેટેડ કોકોનટ આવે છે. કેમ કે આપણા ઘરે બધાના ઘરે વાડકા સૂકા ટોપરાના વાડકા નથી હોતા. જો તમારી પાસે સૂકું ટોપરાનો વાડકો હોય ને તો તેને 1/4 કપ સ્લાઈસ કરી અને પછી પણ શેકી શકો છો. વસ્તુ બધી એકદમ ઘરની બેઝિક જ છે, પણ કરવાની રીતથી એટલો સરસ ટેસ્ટ આવે છે ને. હું પણ થોડા વર્ષ મહારાષ્ટ્ર રહેલી છું, તો મને ત્યાંનો ઓથેન્ટિક ટેસ્ટ પણ ખબર છે. આને પણ આપણે એકદમ લાઇટ નથી રાખવાનું, થોડું શેકવાનું છે જેથી તેની ફ્લેવર સરસ આવે. કાઢી લઈએ. હવે તે જ પેનની અંદર 2 ટેબલસ્પૂન સફેદ તલ લઈએ છીએ. તેની સાથે અડધી ટેબલસ્પૂન જેટલી ખસખસ એડ કરીએ છીએ. આપણે ટોપરા જોડે બધી વસ્તુ એડ કરી શકીએ, પણ ટોપરું તરત લાલ થઈ જાય છે, તો આપણે અલગ કર્યું. શેકાઈ ગયા પછી તલને ખસખસ કાઢી લઈએ. હવે મિસળની ત્રીજી ખાસિયત, આપણે જ્યારે પણ કોઈ પણ ગ્રેવી બનાવીએ ને તો હંમેશા તેલ નાખીને ડુંગળીને કાચી સાતળીએ છીએ. આજે મસાલાની અલગ પ્રોસિજર કરીએ છીએ, જે મહારાષ્ટ્રમાં થાય છે. પેનમાં બિલકુલ તેલ નથી લેવાનું. મેં 1 કપ એટલે 2 મોટી ડુંગળીને આવી રીતે લાંબી સમારી લીધી છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ. ટ્રેડિશનલ મિસળ ડુંગળી લસણ વગર નથી બનતું, પણ જો તમે નથી ખાતા તો તમે આ સ્ટેપને સ્કીપ કરી શકો છો. 7-8 કળી લસણ લીધું છે, અને 2 ટુકડા આદુ લીધું છે, જેને પણ મેં સમારી લીધું છે. હવે એકદમ સ્લો તાપે આપણે પહેલાને થવા દેવાની છે. ફ્રેન્ડ્સ, તમે મારા વિડીયો કયા સિટીઝમાંથી જુઓ છો તે પણ મને ચોક્કસ જણાવજો, અને તમારે કોઈ રેસીપી જોવી છે વિડીયોમાં તો તે પણ મને કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. આવી રીતે જ્યારે તમે સાતળશો ને તો તેની એક સરસ ફ્લેવર આવશે. કાઢી લઈએ. પહેલા આપણે સૂકા મસાલાને એકવાર ક્રશ કરી દઈએ. આપણે મસાલો જોઈ લેવાનો, કોઈ આખો નથી, તજનો ટુકડો કે કાંઈ, તો અત્યારે આ પરફેક્ટ છે. હવે આપણે આની અંદર બીજા મસાલા મિક્સ કરીને ક્રશ કરી શકીએ. હવે તલ, ટોપરાનું છીણ ને ખસખસ એડ કરીએ. તેને પણ એકવાર ક્રશ કરી દઈએ.
એકદમ સરસ ક્રશ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. ફ્રેન્ડ્સ, એટમબર્ગનું મિક્સર છે તેને મેં ટેગ કરેલું છે, તમે તેને પરચેસ કરી શકો છો. હવે આપણે ડુંગળી વાળું એડ કરીએ. 1 કપ ટમેટાના ટુકડા છે, મોટું એક ટમેટું લીધું છે અને 1 કપ જેટલી કોથમીર છે. એકદમ સરસ પેસ્ટ તૈયાર થઈ છે. કુકર પણ ઠંડુ થઈ ગયું છે, આપણે ખોલી લઈએ. ચેક કરી લઈએ. મઠ સરસ ચડી ગયા છે, તમે જુઓ આખા પણ રહ્યા છે અને સરસ ચડી પણ ગયા છે, તો આ પરફેક્ટ છે. હવે તો મિસળ વઘારવાનું જ બાકી રહ્યું, તો આપણે એક કડાઈ મૂકી છે, થોડી જાડા તળિયાવાળી લેવાની અને ગેસની ફ્લેમ એકદમ સ્લો છે. હવે મિસળ છે તેમાં તરી અને તેલનું પ્રમાણ વધારે હોય છે, તો અત્યારે આપણે 5 ટેબલ સ્પૂન જેટલું તેલ લઈએ છીએ. તરી ન જોતી હોય તો તમે ઓછા તેલમાં બનાવી શકો છો. અત્યારે પહેલા 1-2 રાઈ નાખીને જોઈએ છે. તેલ ગરમ થશે ને એટલે આ રાઈ ફૂટશે. 1 ચમચી રાઈ એડ કરીએ. એકદમ સરસ ફૂટી રહી છે. 1 મસાલાની ચમચી જીરું એડ કરીએ છીએ. 1/4 ચમચી જેટલી હિંગ એડ કરીએ. 5-7 લીમડાના પાન એડ કરીએ. 1 પિંચ હળદર એડ કરીએ અને બનાવેલી પેસ્ટ એડ કરીએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો છે. મિક્સરની જારમાં પેસ્ટ છે તો થોડું પાણી એડ કરીએ. અત્યારે 1/4 કપ લીધું છે, તેને એડ કરીએ. હવે આપણે આની અંદર મસાલા કરીએ. અત્યારે 1/2 ચમચી કાશ્મીરી લાલ મરચું નાખું છું. જો તમને તીખું વધારે પસંદ છે તો 1 ચમચી તમે તીખું મરચું ને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી શકો છો. 2 ચમચી ધાણા જીરું અને 1 પિંચ જેટલું મીઠું એડ કરીએ. આવી રીતે મસાલા પેસ્ટ સાથે સરસ સતળાઈ જશે. તેનો કાચો સ્વાદ નહીં આવે અને કલર એ સરસ આવશે. હું પણ બીજું 1/2 ચમચી જેટલું મરચું એડ કરું છું. હવે મસાલા વ્યવસ્થિત સતળાઈને બળે નહીં તેની માટે 1/4 કપ જેટલું પાણી એડ કરીએ. તેલ છૂટે ત્યાં સુધી થવા દઈએ. અત્યારે એટલી મસ્ત સુગંધ ખડા મસાલાની આવે છે. બસ હવે આમાં અત્યારે જ આપણે સરખી મહેનત કરવાની છે. તેલ છૂટે ત્યાં સુધી મસાલો થવા દેવાનો, જેથી તેની ફ્લેવર સરસ આવે. અને જે લોકો થોડું તીખું ખાવાના શોખીન છે ને તેને તો આ રેસીપીમાં મજા જ પડી જશે. આપણે જે પહેલા પેસ્ટ એડ કરીને તે હવે થોડી ઓછી પણ થતી જાય છે, જેમ સતળાતી જાય છે ને તેમ. અને થોડું સાઈડમાંથી તેલ પણ હવે છૂટવા લાગ્યું છે, પણ હજુ આપણે થવા દેવાની છે. હવે મસાલો હલકો પણ થઈ ગયો છે ને ઘણું બધું તેલ છૂટી રહ્યું છે, તમે જોઈ શકો છો. હવે આપણે મઠ પાણી સાથે જ એડ કરી દેવાના છે. મિક્સ કરીએ. હવે મિસળ હોય ને તેની કન્સિસ્ટન્સી બહુ જ પતલી, તરીવાળી ને રસાદાર હોય. હવે આપણે પાણી એડ કરીએ. પહેલા 2 કપ જેટલું પાણી એડ કરીએ છીએ. અત્યારે મેં મેઝરિંગ કપ વાપર્યો છે. આ ટાઈમે તમે મસાલા ટેસ્ટ કરી શકો છો. મીઠું ને બધું તમારે પ્લસ કરવું હોય, કેમ કે પાણી એડ કર્યું છે તો અત્યારે કરી શકો છો. અને આને આપણે 5 થી 10 મિનિટ હજી ઉકળવા દેવાનું છે. જો તમને એવું લાગે કે હજી રસો અમારે પતલો જોઈએ છે તો અડધો કપ બીજું પાણી એડ કરી શકો છો. હવે તમે જોઈ શકો છો જેવું મિસળ ઉકળવા આવ્યું ને તેવી તરી સરસ ઉપર આવી ગઈ છે અને આ પરફેક્ટ મિસળ બન્યું છે ને તેની નિશાની છે. 10 મિનિટ સુધી ઉકળી પણ ગયું છે. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરીએ. ઉપરથી આપણે કોથમીર નાખીએ.
અડધા લીંબુનો રસ એડ કરીએ. મિસળ પાવ અને ચવાણા સાથે ખાવામાં આવે છે. લીંબુ મૂકીએ.